દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને વર્તનને મુદ્દે ભાજપ મહિલા મોરચાએ રણસિંગુ ફૂંક્યું છે। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજાયા હતા। દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને વર્તનને મુદ્દે ભાજપ મહિલા મોરચાએ રણસિંગુ ફૂંક્યું છે। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધીની તસવીર પર દેશદ્રોહી કોંગ્રેસ લખેલા પોસ્ટરો પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કર્યા અને આક્ષેપ કર્યા કે કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડવાનું નિંદનીય કૃત્ય કર્યું છે। મહિલા મોરચાના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારે ભારત વિશ્વ મંચ પર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીએ આ સમિટને હાસ્યાસ્પદ કહી પોતાની દેશ વિરોધી માનસિકતા છતી કરી છે। ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ આ પ્રસંગે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી કે એઆઈ સમિટમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને મહિલાઓની હાજરીમાં જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે ભારતની સંસ્કૃતિને કલંક લગાડનારું છે। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી અઠવાલાઇન્સ ખાતેના ધરણા કાર્યક્રમમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહિલાઓએ કલાકો સુધી વિરોધ દર્શાવ્યો। કાર્યકરોએ ચેતવણી આપી કે જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની માનસિકતા નહીં બદલે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે। અંજુબેન વેકરિયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા। આજે અમે ધરણાના માધ્યમથી વિરોધ કરીએ છીએ। એઆઈ સબમિટની અંદર જે પ્રકારે કોંગ્રેસથી કાર્યકર્તાઓ અને રાહુલ ગાંધી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે, દેશની આ ગરિમાને જે પ્રકારે ઠેસ પહોંચાડવામાં આવી છે, આંતરરાષ્ટ્રીય દેશના પ્રમુખો હોય, વિશ્વએ જ્યારે આ એઆઈની એક પ્રેરણા લીધી હોય અને સ્વીકૃતિ આપી હોય અને આજે હિન્દુસ્તાન, આપણો ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જે પ્રકારે ભારતની એક અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે, ત્યારે આ સબમિટની અંદર અપમાનજનક કૃત્ય કરી અને એક સબમિટની અંદર અમારી મહિલાઓ હતી જે પ્રકારનો એમને વિરોધ કર્યો। કોઈ પણ રાજકીય પક્ષ હોય એ વિરોધ કરી શકે છે, એની ના નથી હોતી, પણ વિરોધ કરવાની મર્યાદાઓ હોય છે। મહિલાઓની હાજરીમાં અર્ધનગ્ન સ્થિતિમાં આ પ્રકારનો વિરોધ એ ક્યારેય સાંકી લેવામાં આવતો નથી। ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાની મારી તમામ જિલ્લા મહાનગરની બહેનો દ્વારા આનો સખત અમે વિરોધ કરીએ છીએ। આ નિંદનીય જે કૃત્ય કર્યું છે એને ક્યારેય મહિલાઓ માફ નહીં કરે। એના માટેના અમારે આગામી દિવસોમાં પણ કદાચ જો જલવંત આંદોલનો કરવા પડશે તો એના માટે અમે તૈયાર છીએ। આગળ અમારા કાર્યક્રમો યથાવત રહેશે।